નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, ગતરોજ નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં એક મહત્વની જાહેરાત કરવામાં આવી છે, જેમાં દેશભરના જે લાખોની સંખ્યામાં આશા અને આંગણવાડી કાર્યકર બહેનો, તેડાગર બહેનો છે, તેમના માટે નવા પગાર ધોરણને લઈ અને મિત્રો સંસદમાં નવું બિલ રજૂ કરવામાં આવશે તેવી મિત્રો જાહેરાત કરવામાં આવી છે. જાણો મિત્રો સંપૂર્ણ માહિતી કે આશા વર્કર્સ, ફેસિલિટેટર બહેનો એટલે કે આરોગ્ય વિભાગના નીચે હેઠળ કામ કરતા કર્મચારીઓ અને ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગના નીચે હેઠળ ICDS પ્રોજેક્ટમાં કામ કરતા આંગણવાડી કર્મચારીઓના તેમજ આઉટસોર્સિંગ કર્મચારીઓના પગાર વધારાને લઈ અને તાત્કાલિક વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં શું નિર્ણય લેવામાં આવે છે, કેટલો પગાર થશે મિત્રો, સાથે જ મિત્રો આ કેન્દ્ર સરકાર જે છે તે મિત્રો આ પગાર ક્યારથી અમલમાં મૂકશે, તમામ માહિતી સાથે આજના વિડીયોમાં ઉપલબ્ધ છીએ. તો વિડીયોના અંત સુધી તમે બન્યા રહો અને જો ચેનલમાં તમે નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓન નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેના વિડીયોઝ તેમજ સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો, ગતરોજ કેબિનેટની બેઠક મળી હતી, જેમાં ગુજરાત સરકારનો જે આંગણવાડી કર્મચારીઓને કાયમી કરવાનો, સાથે જ મિત્રો લઘુત્તમ વેતન ચૂકવી અને આ કર્મચારીઓને, સરકારી કર્મચારીઓને લાભ આપવાનો, જે આંગણવાડી કર્મચારીઓને 30 ઓક્ટોબરે જે મિત્રો મહત્વનો ચુકાદો ગુજરાત હાઈકોર્ટની એક બેન્ચ દ્વારા આપવામાં આવ્યો હતો, તેમાં મિત્રો નિખિલ કોરટિયા નામના જે જજ સાહેબ હતા, તેમણે મિત્રો 2015થી ચાલી રહેલા જે કેસો છે મિત્રો વિવિધ કાર્યકર બહેનો, તેડાગર બહેનો કે જેઓએ પગાર વધારો લઈ તેમજ વિવિધ લાભો અને સરકારી કર્મચારી તરીકેના કર્મચારીઓને જાહેર કરવાને લઈ અને જે કેસ કર્યા હતા મિત્રો હાઈકોર્ટમાં, આ કેસના અનુસંધાનમાં મિત્રો ગત 30 ઓક્ટોબર 2024ના રોજ આ જજ સાહેબે જે છે તે મિત્રો અતિ મહત્વનો ચુકાદો આપ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે ગુજરાત સરકારને કે આગામી 6 મહિનાની અંદર એટલે કે મિત્રો 30 જૂન સુધીમાં એક પોલિસી બનાવી 30 એપ્રિલ સુધીમાં અને ત્યારબાદ આ કર્મચારીઓને કાયમી કરવી અને બંને જે કેડર છે મિત્રો કાર્યકર અને તેડાગર બહેનો બંનેને વર્ગ 3 અને વર્ગ 4 પ્રમાણે લઘુત્તમ વેતન આપી અને આ કર્મચારીઓને મિત્રો જે છે તે મિત્રો તેમની સેવામાં જે છે તે મિત્રો યોગ્ય વળતર ચૂકવવું તેવું જણાવ્યું હતું. આ જે ઘટના છે તે ઘટના બાદ અને આ ચુકાદા બાદ મિત્રો તાત્કાલિક વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેન્દ્ર સરકાર પણ હરકતમાં આવી ગઈ છે, કારણ કે ICDS પ્રોજેક્ટ એ કેન્દ્ર સરકારનો પ્રોજેક્ટ છે, જેમાં માનદ વેતનમાં 60% હિસ્સો કેન્દ્ર સરકાર અને 40% હિસ્સો રાજ્ય સરકારનો છે. અને જો મિત્રો ગુજરાત સરકાર આ હાઈકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારશે એટલે કે સુપ્રીમ કોર્ટમાં અરજી કરશે તો ચોક્કસથી સુપ્રીમ કોર્ટ મિત્રો આ કેસની અંદર કેન્દ્ર સરકારને પણ ઇન્વોલ્વ કરશે, કારણ કે આ ICDS પ્રોજેક્ટ આપણે અગાઉ વાત કરી તે પ્રમાણે કેન્દ્ર સરકારનો પ્રોજેક્ટ છે અને વર્ષ 2018થી કેન્દ્ર સરકારે પણ તેમાં કોઈપણ જાતનું તેનું જે કોન્ટ્રીબ્યુશન છે 60% માનદ વેતનમાં, તેમાં કોઈપણ જાતનો પગાર વધારો નથી કર્યો. આથી કેન્દ્ર સરકાર હવે તાત્કાલિક ગુજરાત હાઈકોર્ટનો જે ચુકાદો છે તેને લઈ અને મિત્રો ફરીથી હરકતમાં આવી ગઈ છે અને તાત્કાલિક મિત્રો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં વાત થઈ છે કે મિત્રો આ આંગણવાડી કર્મચારી સાથે જ મિત્રો ઘણા લાંબા સમયથી આરોગ્ય વિભાગના નીચે હેઠળ કામ કરતા આશા વર્કર, ફેસિલિટેટર બહેનો અને વિવિધ આઉટસોર્સિંગ કર્મચારીઓ કે જેઓના યુનિયનો ઘણા લાંબા સમયથી કેન્દ્ર સરકારને પગાર વધારાને લઈ અને મિત્રો માંગ કરી રહ્યા છે, તમામ માટે મિત્રો સરકાર પોઝિટિવ વિચાર કરી રહી છે. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેરાત મિત્રો આશા અને આંગણવાડી કાર્યકરો માટે નવું પગાર ધોરણ પસાર કરવામાં આવશે. સાથે મિત્રો આંગણવાડી કર્મચારી, આશા વર્કર્સ અને આઉટસોર્સિંગ કર્મચારીઓની જે આજીવિકા છે તેમાં મિત્રો વધારો કરવામાં આવશે. વાત કરીએ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં એક મોટી જાહેરાત કરી છે, જે દેશભરની લાખો આશા વર્કર અને આંગણવાડી કાર્યકરો માટે સારા સમાચાર લઈને આવી છે. તેમણે સંસદમાં એક નવું બિલ રજૂ કરવાની વાત કરી છે, જેમાં કામદારો માટે નવા પગાર ધોરણની દરખાસ્ત કરવામાં આવી છે. સમાજના મહત્વપૂર્ણ વર્ગની આર્થિક સ્થિતિ સુધારવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. આશા વર્કર અને આંગણવાડી કાર્યકરો આપણા દેશના આરોગ્ય અને બાળ વિકાસ વિભાગના કાર્યક્રમોની કરોડરજ્જુ છે. તેઓ ગામડાઓ અને શહેરોમાં જઈને લોકોને આરોગ્ય સેવાઓ પૂરી પાડી છે અને બાળકોના પોષણની કાળજી પણ તેઓ લે છે, પરંતુ અત્યાર સુધી ખૂબ જ ઓછો પગાર આ કર્મચારીઓને આપવામાં આવે છે. આ નવા બિલના પસાર થવાની સાથે જ તેમની આવકમાં વધારો થશે અને તેમના કામને યોગ્ય સન્માન મળશે. જાણીએ આશા અને આંગણવાડી કાર્યકરો શું છે મિત્રો. તો આશા વર્કરનું પૂરું નામ છે મિત્રો ગુજરાતીમાં માન્યતા પ્રાપ્ત સામાજિક સ્વાસ્થ્ય કાર્યકર્તા છે. આ મહિલાઓ તેમના ગામ અથવા તો આ વિસ્તારમાં આરોગ્ય સેવાઓમાં કામ કરે છે. રસીકરણ સાથે જ મિત્રો જે ગર્ભવતી મહિલાઓ છે તેમનું રસીકરણ, તેમની ગર્ભવતી મહિલાઓની જે પ્રેગ્નન્સીઓ છે તે દરમિયાન આપવામાં આવતી રસી, સગર્ભા સ્ત્રીઓની કાળજી લેવા, તેમને મિત્રો યોગ્ય આહાર આપવો અને રોગો વિશે માહિતી આપી તેને લઈને આશા વર્કર બહેનો કામ કરતા હોય છે. આંગણવાડી કાર્યકર, તેડાગર બહેનો કે જેઓ મિત્રો ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ ICDS પ્રોજેક્ટમાં કામ કરે છે, જેઓ 0થી લઈને 6 વર્ષના બાળકોના વિકાસ અને પોષણ પણ ધ્યાન આપે છે. સાથે જ મિત્રો ધાત્રી માતા અને સગર્ભા જે મહિલાઓ છે તેમના પોષણમાં પણ તેઓ પોતાનું અમૂલ્ય યોગદાન આપે છે. તેઓ નાના બાળકોને ખવડાવે છે, તેમના શિક્ષણની કાળજી લે છે
અને તેમના સ્વાસ્થ્યની તપાસ કરે છે. તે સગર્ભા સ્ત્રીઓ અને નવી માતાઓને પણ સલાહ આપે છે. નવા પગાર ધોરણના મુખ્ય મુદ્દાઓની વાત કરીએ તો યોજનાનું નામ છે આશા વર્કર અને આંગણવાડી કાર્યકરોને વેતન સુધારણા 2024નો કાર્યક્રમ છે, જેમાં દેશભરના લગભગ 28 લાખ કરતાં વધારે આશા વર્કર અને આંગણવાડી કાર્યકરો છે. પગાર વધારાની વાત કરીએ તો વર્તમાન પગારમાં 50%થી વધારો કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી શકે છે. નવી અસરકારક તારીખની વાત કરીએ તો આ પગાર વધારો મિત્રો આગામી 1 એપ્રિલ 2025થી અમલમાં આવશે. વધારાના લાભોની વાત કરીએ તો કર્મચારીઓને પેન્શન યોજના અને વીમા કવચ પણ પૂરું પાડવામાં આવશે. તાલીમની વાત કરીએ તો નિયમિત કૌશલ્ય અપગ્રેડેશન પ્રોગ્રામ અંતર્ગત તાલીમ આપવામાં આવશે. કારકિર્દી વિકાસ તો પ્રમોશનની તકો, કામની સ્થિતિ તો વધુ સારા સાધનો અને સુવિધાઓ મળવાપાત્ર થશે. નવી પગાર ધોરણની અસરો. આ નવી પગાર યોજના આશા વર્કર અને આંગણવાડી કાર્યકરોના જીવનમાં ઘણી સકારાત્મક ફેરફારો લાવશે, જેમાં નાણાકીય સુરક્ષા. તો પગારમાં વધારો થવાથી તેમની નાણાકીય સ્થિતિ મજબૂત થશે. તે તેના પરિવારની વધુ સારી રીતે કાળજી લઈ શકશે. બીજું છે મિત્રો કામનો ઉત્સાહ. સારા પગારથી તેમને કામનો કરવાનો ઉત્સાહ વધશે અને તેઓ વધુ મહેનત કરશે. ત્રીજું છે મિત્રો સામાજિક સન્માન. તો સમાજમાં તેમની પ્રતિષ્ઠા વધશે. લોકો પોતાના કામને વધુ મહત્ત્વ આપશે. ચોથું છે બહેતર સેવાઓ. તાલીમ અને સુવિધાઓથી તેઓ લોકોને વધુ સારી આરોગ્ય સેવાઓ પૂરી પાડશે. અને પાંચમું છે કારકિર્દી વિકાસ. તો પ્રમોશનની તકો સાથે તેમનું ભવિષ્ય પણ ઉજ્જવળ બનશે. પગાર વધારાનું વિગતવાર વર્ણન કરીએ તો નવી યોજના મુજબ જે આશા વર્કર બહેનો છે તેમના પગારમાં કેટલો વધારો થશે. તો હાલમાં જે મિત્રો આંગણવાડી કાર્યકર અને આશા વર્કર બહેનો છે તેમને મિત્રો 4,000 રૂપિયાની આસપાસ પગાર મળે છે. તેમાં મિત્રો 50%નો વધારો થતાં 6,000 રૂપિયાની આસપાસ પગાર મળશે. જ્યારે કાર્યકર તેડાગર બહેનોની વાત કરીએ તો તેઓને મિત્રો માસિક હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ રાજ્ય સરકારો દ્વારા જે અલગ અલગ પગાર આપવામાં આવે છે, જેમાં આંગણવાડી જે કાર્યકર બહેનો છે તેમની એવરેજ મિત્રો વાત કરીએ તો 10,000ની આસપાસ અને તેડાગર બહેનોને 6,000ની આસપાસ પગાર મળે છે. તો આ બંનેના પગારમાં જે છે તે તેડાગર બહેનોનો પગાર મિત્રો 7,500 રૂપિયા અને 7,500થી 9,000 રૂપિયા અને કાર્યકર બહેનોનો જે પગાર છે તે 15,000થી 20,000 રૂપિયા વચ્ચે થઈ શકે છે. આ સિવાય તેમને પ્રોત્સાહક રકમ અને વધારાના ભથ્થા પણ આપવામાં આવે છે, જેમાં ગર્ભવતી મહિલાઓની ડિલિવરી માટે 500 રૂપિયા, બાળકના સંપૂર્ણ રસીકરણ માટે 200 રૂપિયા, કુટુંબ નિયોજન માટે લોકોને પ્રોત્સાહિત કરવા 300 રૂપિયા. વાત કરીએ તાલીમ અને કૌશલ્ય વિકાસ તો નવી યોજનામાં આશા વર્કર અને આંગણવાડી બહેનોની કાર્યકરોની તાલીમો પર વિશેષ ધ્યાન આપવામાં આવે છે. ઓછામાં ઓછા 2 અઠવાડિયાની ફરજિયાત તાલીમ લેવામાં આવે છે. નવીનતર આરોગ્ય સંભાળ તકનીકો વિશે માહિતી, ડિજિટલ ઉપકરણોની તાલીમ આપવામાં આવે છે. કોમ્યુનિકેશન કૌશલ્ય અને સમુદાય સાથે પ્રતિક્રિયા કરવાની રીતો, કટોકટીની પરિસ્થિતિનો સામનો કરવા માટે વગેરેની મિત્રો આપવામાં આવે છે. વાત કરીએ તો મિત્રો સામાજિક સુરક્ષાની તો તેમને મિત્રો 5 લાખ સુધીનો આરોગ્ય વીમો આપવામાં આવશે. જીવન વીમો 2 લાખનો તો આપવામાં આવે છે સરકાર દ્વારા. પ્રસૂતિ લાભો તો પગાર સાથે 6 મહિનાની પ્રસૂતિ રજા, પેન્શન યોજના, નિવૃત્તિ પછી માસિક પેન્શનની સુવિધા આપવામાં આવશે. શિક્ષણ સહાયની વાત કરીએ તો બાળકના શિક્ષણ માટે શિષ્યવૃત્તિ આપવામાં આવશે. કામકાજ છે તેની સ્થિતિમાં સુધારવાની વાત કરીએ તો મોબાઈલ ઉપકરણો દરેક કાર્યકરને સ્માર્ટફોન આપવામાં આવે છે. યુનિફોર્મ ગુણવત્તાયુક્ત ગણવેશ આપવામાં આવશે. પરિવહન સુવિધા આપવામાં આવશે. સલામતીના સાધનો આપવામાં આવશે. આરામનો સમય પણ નક્કી કરવામાં આવશે. યોજનાના અમલની વાત કરીએ તો પગાર વધારો તબક્કો 3 તબક્કામાં લાગુ કરવામાં આવશે, જેમાં રાજ્ય સરકારોની ભૂમિકા. રાજ્ય સરકારો આના પર અમલ કેન્દ્ર સરકારને મદદ કરશે. મોનિટરિંગ કમિટી એક ખાસ કમિટી તેના અમલીકરણ પર નજર રાખશે. ફરિયાદ નિવારણની વાત કરીએ તો કામદારોની સમસ્યા માટે હેલ્પલાઇન નંબર આપવામાં આવશે અને નિયમિત સમીક્ષા દર 6 મહિને યોજવાની સમીક્ષા કરવામાં આવશે. આશા વર્કર અને આંગણવાડી કાર્યક્રમોમાં જે ભૂમિકા છે તે મિત્રો આપણે અગાઉ જાણીએ. મિત્રો આ બંને સંવર્ગોનો પગાર આગામી સમયમાં સરકાર વધારે તેવી આશા છે. જય હિન્દ. અસ્તુ.